Start recording. Okay, it started, sir. Okay, thank you. અહીંયા બરાબર છે? Okay, fine. Okay, fine, fine, bye. श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ॐ श्रीहरिं परमानन्दम् उपदेष्टारम् ईश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दागनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मंगलायतनो हरि। जय स्वरूप समझा बिना पाम्यो दुख अनंत समझा भी जय पद नमो श्री सद्गुरु भगवंत अज्ञानम प्रभवम सर्वम ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्र वेत्रे कपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतम दुहे नमः। हरि ओम तत्सत् हरि ओम तत्सत् हरि ओम तत्सत्। શોકની નિવૃત્તિના ઉપાયો પ્રસન્નતાના અનુભવની યાત્રાઓ મારા મૂળ સાથે પ્રવેશ કરીને મૂળનો આનંદ શાંતિ અને સુખ જેનો સ્વભાવ છે એની સાથે એકત્વ કરવું. મનુષ્ય જન્મ મને નિત્ય પ્રાપ્ત પરમાત્મા તત્વના અનુભવ માટે મળ્યો છે, ભોગ માટે ક્યારે પણ નહીં. એવું પોતાના મનને વારે ઘડે કેવું જયારે એ કહે છે કે આમાંથી સુખ મળશે આમાંથી મને આમ કરવાથી દુઃખ મળશે એને કહેવાનું કે પુરુષાર્થ કર અને જે આવે એને પરમાત્માના પ્રસાદ તરીકે સ્વીકાર. આપણું કામ છે પુરુષાર્થ કરવાનો. ભગવાને સોંપેલું કર્મ એની પ્રીતિ માટે એને પુરુષાર્થ કહી શકાય. આ મોક્ષનો પુરુષાર્થ છે. કર્મ સાથે મોક્ષ જોડાતું જશે અને જે આવે એને પ્રસન્નતાથી અથવા પ્રસાદ ભાવથી સ્વીકારવું. આવી બુદ્ધિની અવસ્થાને પ્રસાદ બુદ્ધિ કહેવાય છે. આ પ્રસાદ બુદ્ધિની અંદર યાત્રા શરૂ થાય છે વૃંદાવનની, જ્યાં ગયેલો ફરી પાછો ક્યારે નથી આવતો. યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામમ પરમમ મમ. પ્રવેશ કરીએ. આત્મજ્ઞાનના 20 શ્લોક, કલ્યાણના માર્ગના 20 શ્લોક, હું કોણ છું એની જાણવાની યાત્રાના 20 શ્લોક. પ્રવેશ કરજો સાહેબ, કાંઈ ચૂકી ન જવાય મોસમ. પ્રારબ્ધ તો મને એ જ રહેવાનું છે. હું મને મારા સ્વરૂપને અનુભવ કર્યા વગર પાછો ન જતો રહું. પ્રયત્ન આજનો છે, પછી એની મોજ ગમે તેટલા જન્મમાં આપી દે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાનમ મામ પ્રપદ્યતે વાસુદેવમ સર્વમિતિમ સમાત્મા સુદુર્લભમ. 7મા અધ્યાયનો પ્રસિદ્ધ શ્લોક છે. બહુ જન્મોના અંતે જ્ઞાનવાનમ મામ પ્રપદ્યતે, એવો એ જ્ઞાની મારે શરણાગત થાય છે. શું થયું એનું શરણાગતિનો શું મને જોયું એને. વાસુદેવમ સર્વમ ઇતિ, આ બધું વાસુદેવ દેખાવા લાગ્યું, એનું જગત દેખાવા લાગ્યું. ભગવાને કીધું સ મહાત્મા સ દુર્લભમ,
આ મહાત્મા કહેવાય છે ભગવાનની દ્રષ્ટિનું, અને રેર ઓફ ધ રેરેસ્ટ ઓફ રેર, અને વી આર રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ. આપણે બધા રેરેસ્ટ જ છીએ. એકમાત્ર સર્જન છે પરમાત્માનું. રિપીટ થયું જ નહીં ક્યાંય બી. ભાઈ ઘણી મજા મોજ તો છે. બે પાના સરખા, બે પત્તા સરખા નથી. ભાઈ કમાલ તો છે, અને કોઈ રિપીટ થશે પણ નહીં. એટલું બધું છે પરમાત્માનું. દિને દિને નવમ નવમ. પ્રવેશ કરીએ આપણે જે 5મો શ્લોક છે, એટલે 15મો શ્લોક. અશોચાન અન્વશોચસ્તુમ ને પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુન અગતાશુન નાનુશોચંતિ પંડિતા. સવારના ઉઠીને શ્લોક બી બોલી લેજો સાહેબ. શોક કરવો યોગ્ય નથી, ત્યાં શોક કરો. સંસારમાં શું શોક કરવો સાહેબ? શોક કરવો તો ભગવાન વિસરાઈ ગયો એનો શોક. હું એનાથી દૂર થઈ ગયો એનો શોક કરો સાહેબ. જ્યાં શોક કરવો યોગ્ય નથી ત્યાં તો શોક કરે છે, અને પંડિત જેવી ભાષા બોલે તો જાણી લે પંડિત કોને કહેવાય છે. જીવતા ને મરેલાનો શોક નથી કરતા. આ કૃષ્ણનો પહેલો શ્લોક છે સાહેબ. હા, અમે ભક્ત છીએ અને ભક્તો લો સાંભળો ભગવાન શું કે છે. ભગવાન ઉવાચ શબ્દ સંજયે વાપર્યો છે સાહેબ. એક સારથીને ભગવાન દેખાય કે આપણે તો અંદરનો ભગવાન છે. એ તો કે જો અંતર્યામી, જો આપણને કઈ નથી દેખાતું. આંધ્રા ધૃતરાજને ન સમજાયું કે ભગવાન કોને કે છે. સંજય સાહેબ આપણે તો સમજી લે ભગવાન ઉવાચ. તો જે 15મો શ્લોક હતો કે તિતિક્ષા 14મા શ્લોકમાં હતી. તિતિક્ષાનો શું અર્થ છે? લેબલ નહીં મારવા. સુખ દુઃખના અઘરી વાત છે. પ્રેક્ટિસ રોજ કરવી પડે. સાંભળવાથી એમ લાગે કે આપણે તો મોં લગાડતા જ નથી. જ્યાં વ્યથિત થઈ જવાય, જ્યાં એજિટેટ થઈ જવાય, હલચલ ને ખળભળાટ થઈ જાય, ત્યારે પરિસ્થિતિ સાથે એકરૂપ થઈ ગયા. એને પરિસ્થિતિનો ભોગ ભોગવ્યો કહેવાય. ગઈકાલે જોયું તો બહુ ટોપ સાત્વિક શબ્દો હતા સાહેબ. પરિસ્થિતિને હું જેવો જેવો સ્વીકાર કરતો મેં ભોગ ભોગવ્યો નથી, ને અંદર સંસ્કાર નહીં પડે એના. આ ગઈકાલે આપણે જોયું હતું સાહેબ. તો આપણે અને જે આપણી પાસે તો બધું લખેલું, અભાવગ્રસ્તોની સેવામાં આપો. આપણી તો હિંમત નથી સાહેબ. એક દુઃખીના આંસુ લૂછવાની શરૂઆત કરજો સાહેબ. મેન કરચીફ નહીં તો ચાલશે સાહેબ. એને દુઃખ દૂર કરવા માટે સંસારે આપણને કંઈક આપ્યું હશે. ન આપ્યું હશે તો આપશે. ભગવાનને પ્રાર્થના કરજો કે એનું જીવન મને સુખરૂપ થાય. આ મોસમ ચૂકતા નહીં સાહેબ. કોઈની હાંસી નહીં કરતા એની પરિસ્થિતિ પર. આગળ મને યમ ન વેતનતે તે પુરુષ પુરુષર્ષભ સમ સુખ દુઃખમ ધીરમ સ્વમૃતત્વાય કલ્પ્યતે. આ અંતર્ગતનો છેલ્લો શ્લોક છે. આમ એ તો મને દેહને દેહીના વિવેચનના 3 શ્લોક આવશે. થોડા અઘરા આવશે સાહેબ. અઘરા એટલે સિદ્ધાંતો. આપણે કોઈ સાંભળે તો પકડાયા ન હોય, પકડાયા તો પકડવા માટે આપણે સત્સંગ રાખ્યો છે સાહેબ. કોરોના બી ન પકડાય પણ આ પકડી લેજો. અને તો વેક્સિન આવશે એટલે લોકો બહાર નીકળશે. તૈયારી થઈ ગઈ 2-3 મહિના. પછી ફરવા નીકળશે. ક્યાં ફરશે? ફરી લીધા ભાઈ શાંત થઈ જજો સાહેબ. બજાર જોઈ લીધી હોય તો હવે ટ્રાયલ અને એરર મેથડમાં નહીં જતા. હજુ કાલે સારું થઈ જશે ભ્રાંતિમાં નહીં. અત્યારના જે છે છીએ આપણે, અને આપણું આટલું જ છે આપણી પાસે. એ બી ભગવાને આપેલું છે એવા ભાવ સાથે સંતોષ. આજે હું જે છું એ જ છું. કાલે શું થઈશ ને ગઈકાલે શું થઈશ કઈ લેવા દેવા નહીં. મનના ચોકટા છે આ બધા. કાલે સારું થઈ છે આશામાં જિંદગી નીકળી. કોઈ કાલ આવી જ નહીં. કાલ હતી જ નથી સાહેબ. બધું વર્તમાન જ વર્તમાન. સમય ભગવાનની વિભૂતિ છે. સમયમાં હું મળીશ એમ કે છે. કાલ કલયતામહમ 10મો અધ્યાય વિભૂતિઓ. અઘરી વાત. એ વ્યક્તિ પછી વ્યથિત થતો નથી અને કોઈને વ્યથિત કરતો નથી. પુરુષાર્થ કીધું એ મને શ્રેષ્ઠ પુરુષ છે. અને આપણે શ્રેષ્ઠ જ બનવું છે. મરેલા નથી. થયું ને ગયું ને ઉભા છે ને બહાર ગયા. કોણ ઈશ્વર ઉભો છે બારણા ઉપર. લક્ષ્મી ઉભી છે બારણા ઉપર સાહેબ. આ દેવ દિવાળીના વ્રત છે. થોડી દેવી સંપત્તિ આવી જવી જોઈએ. ગુણવાળી સંપત્તિ. સદગુણોની યાત્રા સાહેબ. હજુ 3-4 દિવસ બાકી છે. દેવ દિવાળી ને પૂર્ણાવતી ના સોમવારે બધું પૂર્ણ થશે. આપણે પરિશિષ્ટ ભાવમાં તમ સુખ દુઃખમ ધીરમ
ગઈકાલે જોયું તું તો યાદ ન રહે, આપણે સંસારી માણસ છે, આપણને ક્યાંથી થાય. જે સુખ દુઃખમાં સમાન રહે છે, તો અમૃત અથવા કલ્પે તે એ પરમાત્માનો અનુભવ કરે. વાત બહુ સિમ્પલ જ છે, સમાન રહો, ઇક્વિપોઝ ઇન્ટરલેક્ટ. ભાઈ ભગવાનને પામવું હોય તો ક્ષમતા રાખો, બીજું બધું લાંબુ લાંબુ ને પૂજા પાઠ કરો એ તો પોતાના એના માટે છે. ગમા અને અણગમા દિવસમાં ન થાય. યાદ રાખો સાહેબ, ફરી એકવાર, નો લાઇક્સ અને નો ડિસલાઇક, તો યુ કેન જોઈન ટુ ધી કંપની ઓફ એક્સપિરિયન્સ ઓફ ગોડ. પરમાત્માનો એક્સપિરિયન્સ થાય એને દર્શન કહેવાય. એવું મારું બધું માનવું છે. આપણે બધી એવી જ બધી વાત ભૂલચૂક લેવી દેવી સાહેબ. તો પ્રવેશ કરીએ. પરિશિષ્ટ ભાવ ચાલે છે. કન્ક્લુઝન શ્લોકનું થોડી વ્યાખ્યા આપી દે ભાઈ. કન્ક્લુઝન ટોપ સ્ટાઇલ સાહેબ રામસુખદાસજી. અડધું બાકી હતું તો પૂરું કરીએ અને શરૂ કરીએ જીવન જીવવાનું. એમાં કીધું છે એ પ્રમાણે જીવવાનું. સાદિક સંજીવનીની કોઈ મેસેજ આપેલો કે ભાઈ, ઘણા જણા પૂછેલું કે એને કેટલા પૈસા આપવાના? પૈસા પૈસામાં હોય જ ને, આની મૂલ્ય જ નથી. અમૂલ્ય ચીજના મૂલ્ય ન હોય સાહેબ, સંસારના મૂલ્ય હોય. એ અમૂલ્ય નથી સંસાર. એટલે કોઈ ઓફર આપી નથી. 3-4-5 પુસ્તકની છે, કોઈને સાંભળવું નથી, કોઈ વાંચવું બી નથી. હજી ખબર નહીં કઈ દુનિયા છે. કઈ નહીં, એકાદ દિવસ રાહ જોઈશું. ઈચ્છા હોય તો કહેજો. બાકી 3-4-5 મને પ્રસાદનો ઓર્ડર છે ગીતા પ્રેસ ગોરખપુરનો, તે મંગાવી લઈશું સોમવાર અને કુરિયર કરી દઈશું અને મોજ કરશું. ઈચ્છા હોય ત્યારે ક્યારે પણ કહેજો. આની સાથે કોઈ લેવા દેવા. આ તો કોઈ કોઈના ઘરે ના જઈ શકે, ન જઈ શકે, થોડી સેવાનો લાભ મળે બધાને. રામ સુખદાસજી કહ્યું, તમારી પાસે સુખ સામગ્રીને અભાવગ્રસ્ત નથી. આપણે આ ભગવદ ગીતાના સંસ્કારથી અભાવગ્રસ્ત છીએ સાહેબ. અને ગીતા પ્રેસ ગોરખપુર જે છે ને, અભાવને દૂર કરી શકે એમ છે. આ એવો ભાવ છે. તો કોઈ આવ્યા નથી ઓફર, હિંમત હોય તો કે આટલી મોટી પુસ્તક રાખવાની બી તાકાત છે. હાથમાં પકડવા બી ડરે એ થઈ જશે. અને હાથમાં નથી પકડવાનું સાહેબ, હૃદયમાં શબ્દોને પકડી લેવાના છે કે મનુષ્ય જન્મ ભોગ માટે નથી. પણ એક જ વાક્ય સાહેબ, સાધક સંજીવની પૂરી થઈ. હું ભગવાનનો છું, ભગવાન મારા છે, હું ભગવાન માટે જ છું. સાધક સંજીવની પૂરી. હું સંસારનો નથી, સંસાર મારો નથી, સંસાર માટે નથી જ. પૂરી થઈ ગઈ. કહેવાતું શરીર ને માનેલો સંસાર બંને ખોટા છે. આવો શું વાક્ય છે. અસર થવી જોઈએ. નહીં અસર થાય તો સંસાર રડાવશે સાહેબ. ડરાવશે બી કરો, રડાવશે બી કરો. ચાલો, બહુ અઘરી વાત નહીં કરતા. પ્રવેશ કરી એવો ભાવ અને એવી પ્રાર્થના સાથે કે વ્યથિત થવાનું કેવી રીતે ઓછું કરી શકાય. ઘટનાઓને મને લેબલ કેવી રીતે ન મારવાની. રોજ એક પ્રયત્ન ઘરમાં ટ્રાય કરી લેવાનું. ગુસ્સો આવે તો નહીં કરવાનો. ગુસ્સા જેવું શું છે સાહેબ. હસી પડવાનું પોતાના પર. જંગલ में एक जोगी बसता है, कभी हंसता है, कभी रोता है. હસે છે કે કેટલો બેવકૂફ છું કે સંસાર મને સ્પર્શ કરી ગયો, અને રડે છે કે ભગવાન મળી ગયો તો એટલે દૂર કેમ ગયો હું. વિચાર એવો કરવાનો છે જેની પાસે મને શાસ્ત્ર છે 64 નંબરનું પાનું છે અને બીજો પેરેગ્રાફ છે લેફ્ટ સાઈડ. હવે વિચાર એ કરવાનો છે કે પ્રતિકૂળતાનો સદુપયોગ કેવી રીતે કરવો. આપણે અનુકૂળતા થઈ આપણને ક્યાં સેવામાં ઉપયોગ કરી નાખો. ગઈકાલે જોયું, આપણને દુઃખ જેવું લાગે તો એને એનો સદુપયોગ કેવી રીતે કરો. આ પહેલી વાર શબ્દ સાહેબ. પ્રતિકૂળતાનો દુઃખનો સદુપયોગ કેવી રીતે કરો. આ સાંભળ્યું કોઈ દિવસ સાહેબ? બોલો. આ શાસ્ત્ર કહેવાય સાહેબ. મને તો લાગે છે કે કેટલા વખત હું જે બોલે હતું આપણે બી એમ જ બોલ્યા છું. હા છે સાહેબ. પ્રતિકૂળતાનો એટલે જે પરિસ્થિતિ આપણા કાબુમાં નથી, એ તેનો સદુપયોગ કેવી રીતે કરવામાં. હવે સમજી લેજો આ વાક્ય મોડે કર્યું. એટલે સમજી લો દુઃખનું કારણ શું છે. પ્રતિકૂળતાનું એટલે મારી ગમતું જ નહીં, ચીજ નહીં. તે દુઃખનું કારણ શું છે? સુખની ઈચ્છા અને આવું થાય એવી આશા. બસ એટલું જ. મને આવું મળે એવી સુખની ઈચ્છા અને આશા છે કે મળી જાય. બસ આ બંનેથી ન મળે તો દુઃખ થાય છે. કાંઈ નહીં થાય તો પછી મને સુખની ઈચ્છાઓ શું કામ રાખવું. બધી જ પરિસ્થિતિમાં હું જેવી છે એમાં સુખ કેમ ન મેળવવાનો પ્રયત્ન કરું. સાધના સાહેબ. અને સુખ મળશે એવી આશાને બદલે ભગવાનની મરજી પર છોડીને મોજ કરતા રહેવું. મને દુઃખદાયક ઘટનાઓ કે પરિસ્થિતિઓમાં પ્રતિકૂળ પરિસ્થિતિને સદુપયોગ કરવાની રીત છે.
હજુ જ્યારે અંતરમાં સુખની ઈચ્છા રહે છે તો પ્રતિકૂળ પરિસ્થિતિ દુઃખદાયી બને છે, અને તો ઈચ્છાઓ ન હોય તો દુઃખદાયી ના બને. સ્વીકાર, આપણે માનવું જ નહોતું તો થવા દો. આપણે એમ કે ઘરમાં આપણું બધા માને એવું માનતા જ નહીં, જેને જે કરવું એ કરવા દો તો દુઃખ નહીં થાય. ભાઈ મેં કર્મ કર્યું, ભગવાનને જે ફળ આપવું એ આપે તો દુઃખ નહીં થાય. આમ જ મળે ને આમ જ થાય, આપણી મરજી ચાલે ને આમ નહીં, આયસા આમ થઈ ગયું ને આમ કાંઈ નથી થયું સાહેબ. મનના બધા એ બનાવેલો સંસાર છે, દુઃખદાયક સંસાર. અંતરમાં સુખની ઈચ્છા રહે છે ત્યારે પરિસ્થિતિ દુઃખદાયી બને છે. જો આપણને સાવધાનીથી આપણે અનુકૂળતાની ઈચ્છાનો, એટલે મને આવું આવું મળે એની અનુકૂળતાની ઈચ્છાનો અને સુખ મળે આવું જ મળે એવી આશા ભવિષ્યમાં મળે એવો ત્યાગ કરી દઈએ તો પછી આપણને પ્રતિકૂળ પરિસ્થિતિમાં દુઃખ ક્યારેય પણ થઈ શકતું નથી. સચોટ ઉપયોગ નથી થઈ શકતું. અર્થાત આપણને પ્રતિકૂળ પરિસ્થિતિ દુઃખી નથી કરી શકતી. જોડાઈ ગયા બહુ સાહેબ, છૂટા પડતા નહીં. આર્ટ ઓફ લિવિંગ નહીં આવડું. LIVING. આર્ટ ઓફ લિવિંગ સાથે આર્ટ ઓફ છોડવાની ત્યાગા શાંતિ અનંતરમ છે. છોડવાનું ક્યાંથી છે? બહારથી નહીં, મનથી માન્યતાની ગાંઠ છોડવું એને છોડવું કહેવાય. ત્યાગા શાંતિ અનંતરમ. અંદરની પકડ છૂટે અભ્યાસ કરતા કરતા એને ત્યાગ કહેવાય છે. બહારથી તો છોડવું તો યાદ કરતો આવતું જ છે. તેને પ્રતિકૂળ પરિસ્થિતિ દુઃખી નથી કરી શકતી. દાખલો, જેવી રીતે રોગીને કડવામાં કડવી દવા લેવી પડે તો પણ તેને દુઃખ થતું નથી. સારી વાત. કેમ દુઃખ નથી થતું? કડવી દવાથી સુખ મળશે, પછી ખાવા જઈશું, પછી ફરવા જઈશું, કોરોનાની વેક્સિન લઈશું. હસવાની વાત નહીં, કહેવાનો મતલબ છે જ્યાં જબરજસ્તી મને રોકાઈ જવું પડતું ને ત્યાં મન કે બહાર જઈએ એમાં બધા વિચારો આવતા જ, એમાં ડરાવી પીધે. એમાં વેક્સિન હવે 1000 માં મળશે ને બધી કહે છે, કોને ખબર છે. અમારે એક ભાઈ છે, એમણે કીધું કે આપણે તો વેક્સિન લેવાની જરૂર જ નથી, આપણે ક્યાં કઈ બહાર જવું. એ સાચું કામ છે. ભૂપેનભાઈ નથી લેવાના વેક્સિન, એને કીધું જરૂર જ નથી. હિંમત બી છે. તો રોગીને કડવામાં કડવી દવા લેવી પડે એને દુઃખ થતું નથી, તો એને કડવી દવા લેતી વખતે પ્રસન્નતા થાય છે કે આ દવાથી મારો રોગ નાશ પામી રહ્યો છે, ધીરે ધીરે નાશ પામી રહ્યો છે. દુઃખમાં એને પ્રસન્નતા આવી, આપણને કેમ ના થાય? કેમ થાય? દુઃખ આવે તો શું પ્રસન્નતા કેવી રીતે થાય? કે આ જતું રહેશે ને પછી સુખ આવશે. આ નિયમ સમજી લો. અને સુખ આવે ત્યારે સમજવાનું જશે એની કરતા મોજ કરી લો. મનની ક્ષમતા કેળવી રાખો. આ પણ જશે, આ પણ જશે, આ પણ જશે, આ પણ જશે, પણ સાથે મળેલું ને મેળવવું કેવી રીતે એમાં જોડાવાની શરૂઆત કરે. બધું જ જવાનું છે તો પ્રસન્નતા થાય. એવી જ રીતે બીજો દાખલો, પગમાં ઊંડો કાંટો વાગી ગયો, કાંટા કાઢવા વાળો તેને કાઢવા માટે 100 થી ઊંડો ઘા કરશે. એ જમાના હજુ બી થતું હશે તો ભારે પીડા થાય. હવે તો કાંટા આવતા જ નથી, ખબર ને. કાંટા તો ખોટી સમજણ ના લાગેલા છે. મારી વચ્ચે આવે કાંટા, સ્પીડ બ્રેકરો કાંટા. હવે તો કાંટા છે જ ને, બધા કોન્ક્રીટ થઈ ગયા કાંટાઓ. ત્યારે ભારે પીડા થાય છે. તે પીડાથી સિસકારો થાય છે. સોય નાખે ત્યારે હજુ માં શાંત બોલું નીકળ્યો નથી કાંટો, અને ગભરાઈ જ પણ છે કે આ સોયાથી દુઃખ થયું. પણ તે કાંટો કાઢવા વાળાને એમ કદી નથી કેતો, જે કાઢવા વાળો છે એને, કે ભાઈ તમે રહેવા દો, કાંટો કાઢશો નહીં, કાંટો નીકળી જશે ને હંમેશા માટે મારી પીડા દૂર થઈ જવું નહીં. કે એક અંદર રહેલી પીડાને દૂર કરવા માટે થોડી નાની પીડા સહન કરવાની શક્તિ છે, દવા પીવાની તાકાત છે આપણી. આ વાતને લીધે તે પીડાને પ્રસન્નતાપૂર્વક સહી લેશે. કાંઈ નહીં, અત્યારના દુઃખ થાય પણ મૂળ દુઃખ નીકળી જશે, જે 1-2 દિવસથી કાંટામાં લાગેલા છે. પ્રસન્નતાપૂર્વક સહી લેશે. આ જે સુખની ઈચ્છાનો ત્યાગ કરી દુઃખની અને પીડાને પ્રસન્નતાપૂર્વક સહેવાનું છે. આ જ વાક્ય છે. પરિસ્થિતિ કાબુમાં નથી ને કોઈનું વર્તન હાથમાં, ત્યારે પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરો. રામ સુખદાસજીનું વાક્ય છે. બધા વાક્યોમાં એ પ્રતિકૂળતાનો સદુપયોગ કર્યો કહેવાય. દુઃખનો સદુપયોગ કરવો સાહેબ, આ નિયમ છે. તો
જો તે કડવી દવા લેવાથી ને કાંટો કાઢવાની પીડાથી દુઃખી થઈ જશે તો એ પ્રતિકૂળતાનો ઉપભોગ કહેવાય. એને ભોગ હું જોડાઈ જાઉં દુઃખ રૂપે તો મેં ભોગ ભોગવી લીધો. અને આપણે એમ કેવું કે પગમાં કાંટો વાગ્યો છે, શરીર બીમાર છે, હું સ્વસ્થ છું, આ સારું છે સાક્ષી માટે. મને તો આ જરા સરળ પડે સાહેબ. કારણ કે દુઃખ થતું ને ત્યારે મન બીજે ક્યાંય ન જાય, ત્યાં જ જાય જ્યાં દુખાવો છે. બીજે ક્યાંય જાય જ નહીં. ગમે તેટલી ચીજ આપો, ગમે તેટલું ખાવાનું આપો કે ભાઈ જવા દે આને, પેલા આ મગજ મારી એમ. એનો સરળ રસ્તો છે કે સાહેબ કાંટો પગને વાગ્યો છે, દુખાવો પગનો છે, હું સ્વસ્થ છું, હું પ્રયત્ન કરું છું કાઢવાનો. દુઃખ મને નથી, દુઃખ પગને છે, અથવા મનને છે, મનનો વિકાર છે. શું આવું સાક્ષીનું ધ્યાનથી શરૂઆત કરવાથી મોટામાં મોટા ભયથી મુક્ત થવાશે, જેનું નામ મૃત્યુ છે. ચાલો તો પ્રતિકૂળતાનો ઉપભોગ કર્યો, હું જોડાઈ જાઉં દુઃખમાં કે સુખમાં, બધાનો ઉપભોગ કર્યો. આપણે ઉપયોગ કરવાનો છે પરિસ્થિતિઓનો અને એમાંથી છૂટી જવાનું. છૂટી જવાશે. જેનાથી ઉપભોગ છે તો એનાથી ભયંકર દુઃખ ભોગવવું પડશે. જો આપણે સુખ દુઃખનો ઉપભોગ એટલે એમાં જોડાતા રહીશું તો ભવિષ્યમાં શું થશે? આપણે ભોગ યોનિમાં જન્મ થશે. સ્વર્ગ છે, નર્ક છે, આ બધી ભોગ યોનિઓ છે. કારણ કે સુખ દુઃખ ભોગવવાના સ્થાન એ સ્વર્ગ છે, નરક વગેરે. સ્વર્ગમાં પુણ્ય કર્યું હોય તો ભોગવવું તો પડશે પુણ્ય. આમાં નરકમાં દુઃખ ભોગવવું પડશે, બધું ભોગવવું પડશે. એ જો આપણે સુખ દુઃખ નો ઉપભોગ કરીએ, સુખ દુઃખમાં સમાન ન રહીએ અને સુખ દુઃખ થી ઊંચે ન ઉઠીએ તો આપણે મુક્તિને પાત્ર કેવી રીતે બની શકું? રામસુખદાસજીએ ક્વેશ્ચન માર્ક કરીને કીધું કે ન મુક્ત નહીં થઈએ. બધું કહેતા બી ડર લાગે છે કે મુક્તિ માટે જન્મ મળ્યો તો કે આપી કોણ વાત કરે, ખબર નહીં. નવા નવું તો નથી. બહુ જન્મથી સાંભળવા વાળા બી કે સાંભળવું સારું છે, પ્રેક્ટિસમાં. 14મા શ્લોકમાં ભગવાને કહ્યું હતું કે માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય, આ સંસારિક પદાર્થો જે છે એ અનુકૂળતા અને પ્રતિકૂળતા આપે છે, સુખ દુઃખ આપવા વાળા છે, અને આગમ અપાઈને આવવાને જવા વાળા છે, સદા રહેવા વાળા નથી. સંસારની બધી ચીજ નામ આકારની અનિત્ય છે, બદલા પરિવર્તનશીલ છે, ક્ષણભંગુર છે. સારો શબ્દ છે, ક્ષણભંગુર. બધી ક્ષણમાં મને એનો નાશ થતો જાય છે. ક્ષણભંગુર સારો શબ્દ. એમની પ્રાપ્તિ થવાની સાથે તે જ ક્ષણથી એમનો નાશ થવાનો શરૂ થઈ જાય. જ્યાં મળ્યું ત્યાં ધીરે ધીરે નીકળો, ખતમ થતું જશે. આ બહુ મોટો સિદ્ધાંત છે. અને મનનો નિયમ પણ એવો છે બીજો કે કોઈ ચીજ મળી ગઈ તે તરફ હવે ધ્યાન નહીં આપે, એવી ધીરે ધીરે સમાપ્ત જ થવાની. પણ એ તરફ ધ્યાન નહીં, હવે નથી મળ્યું એ તરફ ધ્યાન આપવું એ વાસનાનો સ્વભાવ છે. એટલે મન હંમેશા એવરગ્રીન રહે છે. તો હા, ટેકનિકલ છે બધું. એમની પ્રાપ્તિ થવાની સાથે એક ક્ષણથી એનો નાશ થવાનો શરૂ થઈ જાય છે. કેમ? આ ફરી એક સિદ્ધાંત એ જ વાત, જે ચીજ પહેલા નહોતી વચ્ચે વચ્ચે આવી છે તો પછી પણ નહીં રહે. અને અત્યારના મળી છે ત્યારે પ્રતિક્ષણ એનો અભાવ છે. આ સિદ્ધાંતને મોડે કરવો પડે સાહેબ, આમાં કઈ આપણે કરી શકીએ એમ. એમને ભોગવીને આપણે કેવળ પોતાનો સ્વભાવ બગાડી રહ્યા છે. ભોગવીને એટલે લેબલ મારીને, મારા પરાયા, સારું ખરાબ, આપણે ભોગી બગડી ગયા છે. બગડી ગયા છે એટલે સુખ દુઃખ ના ભોગી બનતા થઈ રહ્યા છે. સુખ દુઃખ ના ભોગી બનશું તો શું થશે? ભોગ યોની મળશે. પછી આપણને મુક્તિ કેવી રીતે મળશે? અમારે નથી જોતી. ગજબ છે. આવી વાત જ નવી નવી લાગે છે. મુક્તિ એટલે શું? ખોટી સમજણમાંથી છુટકારો ને સાચી સમજણમાં પ્રવેશ. અને મુક્તિ કહેવાય. શરીર છૂટ્યા પછી મુક્તિ નો જીવન મુક્તિ કહેવાય સાહેબ. ચાલો, બધી અઘરી અઘરી વાતો છે. છેલ્લું છે, આ રીતે જો આપણે સુખ દુઃખ નો ઉપયોગ નહીં કરીને એનો સદુપયોગ કરીશું, હવે નહીં જોડાઈએ સુખ દુઃખમાં. ભોગ નહીં કે જેવું છે મેં કરેલું આવ્યું, ભગવાને આપ્યું, થેન્ક યુ સર, આવું કરો ને શરૂ. નહીં કરીએ તો એનો સદુપયોગ કર્યો કહેવાય. આપણે સુખ દુઃખ થી ઉપર ઉઠી જઈશું. ઉપર ઉઠી જવું એટલે એને સાક્ષી બનવું. અને પછી જેમન શાંત થઈ જાય તો મહાન આનંદ નો અનુભવ કરશો એવું લખેલું છે. મહાન આનંદ, એવું સુખ જે આવ્યા પછી ન જાય. મહાન પરમાત્મા સાથે, આત્મા સાથે જોડાયેલું સુખ. હજુ એક પરિશિષ્ટ ભાવ છે પણ થોડુંક જ છે. તો
સ્વરૂપ સત્તારૂપ છે, સત્તામાં કોઈ વ્યથા નથી. આપણે બધી વાત બધું અઘરું લાગે એટલે નથી લેતો. સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ તો નથી લેતો એમાં. શ્લોક નંબર 100. હવે એમ લખેલું છે ઉપર સંબંધ. અત્યાર સુધી દેહ ને દેહી ની વાત થઈ, એક શરીર અને એનો સાક્ષી. જે દેહી 13મા શ્લોકમાં નહીં આવતા દેવ. સાક્ષી બી તો છૂટો થઈ ગયો, અલગ થઈ ગયો. હવે ભગવાન બીજા શબ્દોમાં આ જ વાતને 3 શ્લોકમાં કહે છે. થોડા અઘરા શ્લોક છે, સિદ્ધાંત પ્રમાણે સમજો અને બાકી બંધ કરવાની છોડ બી છે. હવે જેટલું આપણાથી સહન થાય એટલું આપણાથી મને થાય તો એટલે સ્વીકાર કરું. સહન ગુજરાતી સહન નહીં, બહુ સહન કર્યું ને તૂટી ગયા ને કોઈ પૂછતું જ નથી. આપણી પાસે કામ નહોતું કરાવું ભાઈ કોઈનું કામ. આ બધી સ્વભાવ હોય તો નહીં કરવું. કે પેલા આપણે લીધે તો મોટા માણસ બની ગયા, પૂછતા જ નથી. તમે કેમ બન્યા જ નહીં મોટા, બીજાને બનાવી શકો. આ બધી બકવાસ છે સાહેબ, બકવાસ. આ મનની નેગેટિવિટી છે. જેમ કે મને નહીં મળ્યું પણ મળવાની હતું, એ બધી ભ્રાંતિઓમાં જીવતા રહેવાનું ને જીવન કાઢી નાખવાનું. આપણી પાસે તો બહુ આવી જાય, ઉડાવી દીધું અમે. ઉડાવ તો સારું છે. અત્યારે સંતોષ લાવો, સંતોષ લઈ આવો ને સાહેબ, બધી ચીજ મોજ કરાવી દેશે. જે મળ્યું, જેટલું મળ્યું, જેટલું પણ મળશે મોઢે કરી રાખો શબ્દ સાહેબ. મારું કરેલું છે, ભગવાનને સ્પર્શ કરીને આવ્યું એટલે પ્રસાદ ભાવે સ્વીકારો. આટલું જ, એક જ લાઈન સાહેબ, આ બધું આવડી. અને એવી ઘટના ઘટે ત્યારે બોલવું મનમાં, મોઢે બી બોલી દેવું. કોઈને કોઈ કે છટકી ગઈ કે હવે તો શરૂ થઈ છટકવાનું સાહેબ. પાગલ નો અર્થ છે એને ગલ ને પામી લીધી. ગલ મૂળ સાર ને જાણી લીધું એને પાગલ કહેવાય. ભરે बिगड़े हुए दिमागों में भरे अमृत के लच्छे. સ્વામિનારાયણ તીર્થ દિમાગ બગડી ગયું. હા, એને કીધું સાચી વાત છે. બગડે हुए દિમાગ બગડેલું છે. એમાં શું છે? ભરે અમૃત કે લચ્છે. બુદ્ધિનો સ્પર્શ પેલા તો ચેતના સાથે થાય છે. હમ પાગલી છે, હમ પાગલી છે. જેને ગલ મળી ગઈ, જેને લક્ષ્ય મળી ગયો, એ લક્ષ્યને જેને પામી લીધી એને પાગલ કહેવાય છે. આ યાત્રામાં થોડા જશો તો બધાને પાગલ રામકૃષ્ણ પરમહંસ લોકો કહેતા પાગલ છે, ખેપા છે. પાગલ ના કે સંસારી નથી ને. જુદી જુદી વાતો કરે. તમારી જેવી વાતો કરે. સારામાં કેમ છો તો કે મજામાં. તો મજામાં થોડી હોય તમે. શું ચાલે છે? એ બધી વાતો ન કરે એ લોકો સાહેબ. બે પામેલા લોકો મળે તો મૌન રહે. એ લોકો વાતચીત ન કરે કે શરીરની વાત કરવા જેવી નથી. બંને આત્મામાં સ્થિત છે. એ લોકો વાતચીત ન કરે. ફરીદ ને કબીર મળે તો વાતચીત બદલ લાગ્યું. શું કાંઈ વાતચીત ન થાય. શરીર ભાવથી મુક્ત છે તો શરીરની વાત ન કરાય. આત્મામાં પૂર્ણ છે તો શું વાત કરી? મૌન રહીને 10 મિનિટ બેઠા, નીકળી ગયા. અરે રામ એ બીજા લોકો બોલ્યા. તો પ્રવેશ કરીએ. ના સતો બહુ ફેમસ શ્લોક છે. બીજા શું જોઈ લો ભાઈ. શ્લોક 3 શ્લોક હવે આવશે થોડા એવા, પણ કામના શ્લોક બી શરૂ થશે. આત્માના શ્લોક શરૂ થશે. એનો પહેલી ભૂમિકા છે મારું. ચાલો સર, 16 નંબરનો શ્લોક ને બીજો અધ્યાય સાંખ્ય યોગ નામ. નાસતો વિદ્યતે ભાવો. આનું ભાષાંતર ફાધર કહેતો કે મને નાસ્તો ભાવતો નથી. આ નાસ્તો વિદ્યતે ભાવ. નાસ્તો ભાવતો નથી. એ લોકો શબ્દો બધા કીધું ભગવાનની તારીખ આપી. ભગવાનનો જન્મદિવસ અર્જુન નો કયો છે. શું છે શ્લોક? 4 જૂન. એટલે 4 જૂને બધી મજા. ભાઈ જાણકાર લોકો અર્જુન નો જન્મ 4 જૂને. ભગવાને કીધું 4 જૂન. 4 જૂન થાય આખો 4 જૂન. 4 જૂન. આ બધું સારા સારા શબ્દો લે છે એ લોકો. નાસ્તો વિદ્યતે ભાવો. ન અભાવ મને શાસ્ત્ર નથી બોલ. તો નાસતો ન અસતો શબ્દ છે. ન અસતો વિદ્યતે ભાવો, ન અભાવો વિદ્યતે સત. તોડીને બોલું સારું છે. ઉભયોપી દ્રષ્ટો હો. જો આ બધા આ બહુ મને થોડો બહુ મૂળ સિદ્ધાંત છે. અંત શું છે? મારે નીચે જવું પડશે. અંત અનયો તત્વદર્શી. મને સંધિ છૂટી વાળવા માટે 12 નંબરની બુક જોઈએ. એક 12 નંબરની બુક પણ આપણે લેવાની છે. અને ઇંગ્લિશની 2 જ છે અને એક ગુજરાતીનો સાધક સંજયની. હવે કોઈ આવશે તો જોઈશું 1-2 દિવસમાં. સોમવારે ડિલિવરી કરશું.
મંગાવો, થોડો પ્રસાદ આપવાનો મોકો આપો અમને લોકોને. 15, 20, 25 ચોપડી, 50 ચોપડી વાંચો ઘરમાં એક જણ. ચાલો હરિઓમ. અન્વય લઈ લે 16મા શ્લોકનો. અસત ભાવ ન વિદ્યતે. ભાવ શબ્દનું છે સ્વરૂપ, સાહેબ. સત્તા, હોવાપણું, અસ્થિ, આ ટોપ શબ્દ છે. ભાવ શબ્દ પકડી લેજો. ગુજરાતી ને ભાવ ખાય છે બહુ. ભાવ જ ખાય. સંસારી કયા ભાવ જોયે નહીં નથી કે બહુ ભાવ ખાય છે. ભાવ ખાય છે, ભાવે છે, આ બધા શબ્દો ગુજરાતી. ભાવ એટલે સ્વરૂપ, ભાવ એટલે સત્તા, ભાવ એટલે હોવાપણું, ભાવ એટલે હું. જોઈ લે સર, સિદ્ધાંત છે પહેલી લાઈન. કોને કીધો સિદ્ધાંત? એ બી લખેલું છે. કૃષ્ણ પોતાના નામથી નહીં બોલે. ને તો પહેલા જ કહે દે સ્થિત પ્રજ્ઞાની ભાષા શું છે કે હું સ્થિત પ્રજ્ઞ જોઈ લે ને શાંતિ થઈને હું કઈ લેવાના દેવા મગજ રહેના. અસત વસ્તુનો ભાવ ન વિદ્યતે. અસત વસ્તુની કોઈ હોવા પણ હોતું જ નથી, સત્તા જ નથી. બદલાતી ચીજને અસત કહેવાય. ફરી સમજો. એટલે નહીં. સત એટલે ત્રણે કાલે રહેવાળો. મોઢે કરે સાહેબ તો સિદ્ધાંતો શબ્દ આવે તો આવડી જવું છે અંદરથી. ખોટું ખોટું આટલું બધું આવડી ગયું તો સાચું સાચું તો આવડી જવું છે સાહેબ. અસત શબ્દ એટલે નહીં ને સત એટલે ત્રણે કાલે રહેવાળું. અસત ભાવ ન વિદ્યતે. નહીં. બદલાતી ચીજો જે છે ત્રણે કાળે ન રહેવા વાળી ચીજોનું ક્યારે પણ અસ્તિત્વ હોતું નથી. તો આપણે સત્તા આપીએ છીએ. શરીર બદલાતું છે, અસત છે. આપણે સત્તા આપી દીધી કે ટકશે તો ટકી ગયું, લાગી ગયું. સંબંધ સત્તા આપી દીધી, બદલાતા સંબંધ છે. આપણે એને સત્તા આપી દીધી કે ટકી રહેશે. અભાવમાં સત્તા આપી દીધી, એને સાચું માનવું અને એવું જીવવું, એને અસત સાથે જીવવું કહેવાય. ચાલો મારી વ્યાખ્યા. ન અસત વિદ્યતે ભાવ. જે ત્રણ કાળમાં નથી. અસત એટલે સંસારના નામ અને આકાર ક્યારે પણ એની સત્તા હોતી નથી. હોવા પણ નથી, ક્ષણભંગુર છે. આગલા શ્લોકોમાં જોયું છે નહીં. ન વિદ્યતે જણાતી નથી. તું સત અભાવ ન વિદ્ય સ્ટાઇલ સાહેબ. પણ આને લખ્યું તું સત એટલે ત્રણેય કાળ રહેવાવાળી ચીજ. આત્મા કો, પરમાત્મા ભાવ કો, આપણું સ્વરૂપ કો. સતનો ક્યારે અભાવ ન વિદ્યતે. ચેતન તત્વ એવું ને એવું જ રે. ક્યારે ન હોવા પણ હોય જ નહીં. પણ દેખાય નહીં, અનુભવાય. એને ફીલ કરાય, એનું એક્સપિરિયન્સ કરાય. જોવાય નહીં, દેખાય નહીં સાહેબ. આત્મા પરમાત્માને દેખાડો. દેખાડો શું? તારામાં રહેલો છે જો, બીજામાં રહેલો છે જો. ધડકન ચાલે તો જો કોઈ ચલાવવા વાળો છે કે નહીં. છે પછી આજકાલ લગાડે જ બધું ખબર નહીં શું. સતનો ક્યારે નોન એક્ઝિસ્ટન્સ નથી હોતું. અસતનું ક્યારે એક્ઝિસ્ટન્સ નથી હોતું. ભાવ એટલે એનું સત્તા નથી. પત્તાનો મહેલ છે સાહેબ. ક્યારે બી પડી જાય એવું છે. રણની સારું એક દાખલો હતો કે નદીમાં મને ઓલું કાગળની નાવ, નહીતર આપણે હરિદ્વારમાં તો નદીઓમાં બધામાં હશે તો હરિદ્વારમાં જોયું છે. 10 રૂપિયાનું ત્યારે 1 રૂપિયામાં મળતું હતું. 8 આના મળતું. એક છાબડી આપે, એમાં ફૂલ રાખેલું એક દીવો હોય, સળગાવીને આપણે મૂકીએ કે જતા આપણે જોતા જઈએ. ડૂબ્યો નહીં, ડૂબ્યો નહીં, પણ ડૂબવાનો જ છે. હમણાં ગયો કે પછી ગયો, પણ ડૂબવાનો એનો સ્વભાવ છે ને. અસત કહેવાય. આપણને દેખાય કે કયો આપણો કયો જીવનનો દીવો સાથે જ રહેલો છે, જેનું નામ છે આત્મા, જેનું નામ છે જ્યોતિષામ અપી તત જ્યોતિ. જે જ્યોતિઓની જ્યોતિ છે. બધા જેના આધાર પર મને ન તત ભાષે તે સૂર્યો ન શશાંકો ન પાવો. આપણી બધી અઘરી વાત. સત વસ્તુ એટલે સત વસ્તુ કોઈ છે જ નહીં. એનો વસ્તુ શબ્દ કહેવામાં જરા અઘરું લાગે. આપણે બીજું કે આ વસ્તુ કેટલી છે, વસ્તુ આ વસ્તુ નહીં. શંકરાચાર્ય આવું બધી શબ્દ આત્મ વસ્તુ બોલે. તો ગુજરાતી વસ્તુને જોડતા નહીં ભાઈ. ગુજરાતી એમાં લગાડતા જ નહીં ક્યાંય સંસ્કૃતમાં. ગુજરાતી જાણકારીના અર્થમાં આપણે પોતાના અર્થશાસ્ત્ર ના કાઢવાના. આપણી ટાઈપ અનાદિપણું ભણ્યાનો હોય તો અમે આ બધું કરીએ. સતો અભાવ ન વિદ્યતે. ત્રણેય ચીજ જે ત્રણેય કાળમાં રહેતું એને આત્મા એક જ છે. પરમાત્મા કો ભગવાન શબ્દ કહી શકાય આપણે. એનું ક્યારે ન હોવો પણ નોન એક્ઝિસ્ટન્સ નથી હોતું. કોને આ બધું કીધું? અર્જુન બી પૂછશે કે કૃષ્ણને ક્યાંથી ખબર? અર્જુનને એમ લાગે છે પોતે વિદ્વાન છે કૃષ્ણ કરતા વધારે. અર્જુનને ખબર નથી આ ભગવાન છે. સંજયને ખબર છે સાહેબ. આ બહુ પેરાડોક્સ છે.
જેને 2-5 વાર કૃષ્ણને જોયા છે સંજયે ખાલી દૂરથી દિવ્ય દ્રષ્ટિમાં લાગ્યું કે આ તો દિવ્ય પુરુષ છે, બીજા કોઈ દિવ્ય નથી, ભગવાન થઈ ગયો. અર્જુનને ભગવાન નથી લાગ્યા એટલે ભગવાનને દાખલો આપવો પડે. કોણે કીધું આ બધું? એમ પ્રશ્ન પૂછાઈ જાય તો કે નામ આકારની બધી ચીજ અસત છે અને એને ક્યારે બી હોવા પણ જતી રહે, જવાની છે. હરિઓમ. ફોન આવે ને ત્યારે આવું થાય. આ બધું કોણે કીધું? આ બધું તો તત્વદર્શી બી, તત્વજ્ઞાની પુરુષ. તત્વજ્ઞાની એટલે જેને આ સારને જાણ, સિદ્ધાંતને જીવનમાં આચરણનો અનુભવ કર્યો. હું સત છું, હું સાક્ષી છું, હું નિર્વિકારી છું, હું ન બદલવાના સ્વભાવ વાળો છું. એને તત્વ એટલે સાર, તત્વ એટલે એસેન્સ, તત્વ એટલે મૂળ. આપણને મૂળ જાણતા જ નથી કોઈ ચીજનું સાહેબ. આપણને ઉપર ઉપરનું ખબર છે, આપણને ક્યાં કોઈ સાર ખબર છે? શરીરનો સાર શું છે? જન્મ્યું એટલે જતું રહેશે સાહેબ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. સંસારનો સાર શું છે? દુઃખ સાહેબ. આ સાર નથી ખબર, તત્વ નથી ખબર. કેમ જ બધું લાગી ગયા બજારમાં. સંબંધનો સાર શું છે? તૂટવો એનો સ્વભાવ છે. લો હું તમને કહું સાર, તત્વનો સાર સંસારનો સાહેબ. આવું જાણીને જીવી લેવાય તો સંબંધ તૂટે ત્યારે એમ લાગે તો તૂટવાનો સ્વભાવ તો ટકી ગયો એ નવાય છે. જવું તો એનો સ્વભાવ છે સાહેબ. શરીર ટકી ગયું એ નવાઈની વાત છે. એક મને સંન્યાસ આશ્રમમાં લખેલું છે, એક સંસ્કૃતનો સુભાષિતનો શ્લોક છે આ બાજુની દિવાલ પર. હવે હશે કે નહીં ખબર. એની પુસ્તક છે 1950-51 જયારે લખેલા ને શ્લોક ઉપર હોલમાં એની પુસ્તક છે. કયા કયા શ્લોક લખાય, જબરજસ્ત. એને એક ભાષાંતર એવું છે જે મને ખબર છે. એમ કીધું કે જીવરૂપી પક્ષી પિંજરામાં છે, પિંજરાના બધા દરવાજા ખુલ્લા છે પણ ઉડતું નથી. જો નવદ્વારે પૂરે દઈ, ભગવાને કીધું 9 દરવાજા વાળું શરીર એક મને પૂર છે, પિંજરું, એમાં જીવાત્મા રહે છે. પિંજરામાં, ખુલ્લા પિંજરામાં રહેલું જીવરૂપી પક્ષી એવું જેવું મોં ભૂલી ગયું, જે દરવાજા ખુલ્લા હોવા છતાં ઉડતું નથી. તો ઉડી જાય તો શું નવાય? આ જ છે સર. ત્યાં દરવાજા ખુલ્લા છે, એની મરજી નથી એટલે પ્રારબ્ધ પૂરું નથી થયું એટલે જીવતા ચાલ મજા કરીએ. અને જવાનો સમય આવે તો દરવાજો ખુલ્લો છે તો આજે અત્યાર સુધી નહીં ગયું તો એની મરજી, એનો માલિક જેનું બધું છે એને કીધું કે આવી જા તો આવી જા. હવે ભગવાન પાસે થોડું ભાઈ તરત તત્વ જાણી લેજો સાર. આ સાર તો જાણી લીધો, પદાર્થોમાં ઇન્દ્રિયોને પદાર્થોમાં જોડા વિષયમાં તો દુઃખ ઉત્પન્ન થશે. દુઃખ યોનો આગળ શ્લોક છે, યહી સંસ્પર્શ જા ભોગા દુઃખ યોન એવતે. જે બધા જ વિષયો દુઃખમાંથી જન્મે, તમને સુખ ક્યાંથી આપે? આપણી ભ્રાંતિ છે કે એમાં સુખ મળશે સાહેબ. આને તત્વને જાણ્યું કહેવાય, આને તત્વદર્શી કહેવાય, આને તત્વજ્ઞાની કહેવાય. ઇંગ્લિશમાં ફિલોસોફર શબ્દ મને સમજાયો નહીં. આને ફિલોસોફર કહેતા હશે, નહીં પકડાયું. તત્વદર્શન, દર્શન એટલે અનુભવ સાહેબ. દર્શન એટલે જોવું ને પોતાનો અનુભવ, આનંદનો અનુભવ. તત્વદર્શી બી, તત્વજ્ઞાની પુરુષ હોય. આ ઉપરની વાત કરી. અનયો ઉભયો આપી, ઉભો એટલે બે, સત અને અસત નો એ આપી દીધું. આ બંનેનું સત અને અસત ની વ્યાખ્યા. અસત ક્યારે પણ હોય જ નહીં, પણ આપણે ભ્રાંતિ મારે રેનબો મારે 7 રંગ છે એવું દેખાય, આ ને કાંઈ હોય નહીં. બંનેનું અંતઃ દ્રષ્ટ, એને બંનેનો સાર જોઈ લીધો એટલે અનુભવ કર્યો લખ્યું જ છે. દ્રષ્ટાનો અર્થ છે અનુભવ કરવો. અનુભવ કરી લીધું. સરકતી છે ભાઈ, પત્તાના મહેલ છે સાહેબ, ટક્યા તો ટક્યા, પણ જવાના સ્વભાવ વાળા જેવું ખબર હોવું જોઈએ. આ બી જવાના સ્વભાવ વાળું છે, ત્યાં તો શું કરું? ભજ ગોવિંદમ સાહેબ. જેને આપ્યું એને યાદ કરવું સાહેબ. સુરદાસ ને આંખ નહોતી, એને કીધું કે જેનો તન દિયો મન દિયો તાકોય વિસરાયો કેસી નમક હરામી. બીજાને યાદ કરે ને વોટ્સઅપ ને ખબર ને ફોન. જેને શરીર આપ્યું, જેને મન આપ્યું એને જ ભૂલી ગયા. નમક હરામી તો માણસ ક્યાંથી આવી ગઈ સાહેબ.
સાર જોણો એને કીધું કે આમાં માલિક સાથે જોડાવાય સાહેબ, માલિક એક જ છે, સબકા માલિક હે. આઈધર વે દ્રષ્ટ હોય એને અનુભવ કર્યો, સિદ્ધાંત છે સાહેબ. થોડું મોડે કરજો સાહેબ, કઈ દુઃખ બુઃખ થાય કે દુઃખ બી જશે ને સુખ બી જશે ને હું પણ જઈશ ને આ પણ જશે, તો મારી સાથે રહેલું ચેતન તત્વ એવું ને એવું જ રહેશે, હું સાક્ષી એવો ને એવો જ રહીશ, હું પરમાત્માનો અંશ છું એવો ને એવો જ રહીશ. આ છે સિદ્ધાંત. અને સાર કહેવાય. કહ્યું થોડું પ્રેક્ટિસમાં મૂકજો સાહેબ, વેડફી નહીં નાખતા મોસમ. લોકડાઉનમાં તો સત્સંગની મોસમ થઈ ગઈ 7 દિવસ, 7 દિવસ ચાલે. એપ્રિલ ની મારા ખ્યાલથી 21 તારીખ થી ક્યાંથી શરૂ થયું હતું. ના ઝૂમ પર ઝૂમ નું શરૂઆત જે થઈ હતી, આજે નવેમ્બર ને કઈ તારીખ થઈ? 27. 7 મહિના ને 3-4 દિવસ નતું, એટલે 210 દિવસ થી આ ચાલુ છે કન્ટિન્યુ. તો ભાઈ જો કૃપા તો છે ને સર, સાંભળવા વાળા પર કૃપા થાય છે, બોલવાના તો મૂળ મને ચાલે એ બધી વાત નહીં કરતા. થોડો સાર સમજી લે. ટીકા નાસ્તો વિદ્યતે ભાવ, આખું બોલે ને તો ઓલું યાદ આવે કે મને નાસ્તો ભાવતો નથી. પેલા નાનપણમાં એમ કે નાસ્તો છે, કાઠિયાવાડમાં એમ કે ભાગ મારો છે કે ને, એમ કે ભાગ છે નાસ્તા. શબ્દ છે ન અસતો વિદ્યતે ભાવ. થોડું તોડીને બોલું, મને એવું આદત છે, ખોટી આદત છે પણ છે આદત. જો હવે કોણ અસતની વ્યાખ્યા આપશે, એવું આપવું જોઈએ. પહેલું, શરીર જન્મ પહેલા પણ ન હતું. આ 12મો શ્લોકનો સાર. મૃત્યુ પછી પણ નહીં રહે. અને અત્યારના પ્રેઝન્ટમાં વર્તમાનમાં પણ પ્રતિક્ષણ એનો અભાવ થઈ રહ્યો, જઈ રહ્યું છે. બળતું ઘર બુદ્ધનો શબ્દ, જન્મે ત્યારથી જ બળતો રહે છે. દેહ શબ્દનો અર્થ છે દૈયથી સહિત દેહ. આ સાંભળેલું છે, એટલે આગળ પાછળ ભૂલ ચૂક લેવી જોઈએ. આપણે કોઈ દાવો નથી. અત્યારના બી એનો પ્રતિક્ષણ મને અભાવ થઈ રહ્યો છે. તાત્પર્ય એટલું છે કે આ શરીર ભૂતકાળ, ભવિષ્યકાળ ને વર્તમાન ત્રણેય કાળમાં કદી પણ એક જ અવસ્થામાં રહેતું નથી. ભાવ રૂપથી નથી રહેતું, સત્તા રૂપે નથી. આથી એને અસત કહેવાય. સિમ્પલ સાહેબ. હવે અસત ને સત માનવું ને સત ની ઉપેક્ષા કરવી એને અવિદ્યા કહેવાય. પાતંજલિ યોગ સૂત્ર ના લાગી ગયું અહીંયા. હવે તમને આવડે થોડું સાહેબ. જૂઠું બોલવું ને અસત ને બધી અસત્ય ને અસત્ય ને બધું કઈ નહીં આવે સાહેબ આ સિદ્ધાંતમાં. અસતમાં સત જવું, સતની ઉપેક્ષા કરવી એને અવિદ્યા કહેવાય. અવિદ્યા લાગેલી જ આપણામાં. આ બધું સમજાય પછી જ ન સમજાય ને, બધું અઘરું અઘરું બધું સમજાય. કેવી રીતે ફાયદો કરવો ને કેવી રીતે શું કરવું ને શું કરવું ને કોઈ મતલબ જ નહીં થાય. તો એટલે સંસારનો એટલે આ અસત કે આને આ અસત, આથી આ અસત છે. બીજું આ જ રીતે સંસાર એટલે નામ આકારનું જગત જે છે એનો પણ એક અવસ્થામાં નથી રહેતું, એટલે ભાવ નથી. આ ભાવ શબ્દ ટિપિકલ શબ્દ છે. અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ, એકરૂપતા, એક જ અવસ્થામાં રહેવું. પાછળ શબ્દ બોલી શકાય આપણે, પણ થોડું તમે પકડાય એવા ભાવ સાથે. આ સંસાર જે મનમાં મને એ પણ ધીરે ધીરે પણ ભાવ નથી, એટલે એ પણ અસત છે. આ શરીર તો સંસારનો એક નાનકડો નમૂનો છે. પેલા લોકો શબ્દો વાપરતા કે આ નમૂનો છે. હોશિયાર ને નમૂના કે નમૂના હોય બધા. આ શરીર છે ને સંસારનો એક નાનો શું લખેલો છે, એક નાનકડો નમૂનો છે, એક સેમ્પલ છે સાહેબ, નોટ ટુ બી સોલ્ડ. ફિઝિશિયન સેમ્પલ નોટ ટુ બી સોલ્ડ. અને હા એટલે નમૂના છે. નમૂનાના બી અર્થ. આ શરીર સંસારનો એક નાનકડો નમૂનો છે. એ કારણથી શરીરમાં પરિવર્તન થતું રહે. એનાથી સમજવાનું કે આખા સંસાર માત્રમાં પરિવર્તનનો અનુભવ આપણે કરવાનો. આ સંસારનો પહેલા પણ હતું નહીં. સંસાર એટલે મનમાં બાંધેલી દુનિયા સાહેબ, બહાર ને જગત કહેવાય. જગતની વ્યાખ્યા છે જાયતે ગચ્છતિ સહિત જગત. લો આપણને બી થોડું થોડું આવડી ગયું સાહેબ. જાયતે એટલે જન્મવું, જાયતે લય, જયતે ગચ્છતિ જન્મે જતું રહે. લહેરો વાળો હિસાબ. સમુદ્ર પર ઉભા રહીને જોતા રહેવાનું કે જન્મે અત્યારના અહીંયા છીએ, હવે જઈશું, પછી બીજો જન્મ. દરિયા પર જવાનું શું સાહેબ, હવે તો બધા રોજ લટાર મારે છે માસ્ક પહેરીને.
नारियल पानी पियो કે નહીં પીવો, લહેરોને જુઓ કે આ જન્મી આવી ગઈ ભરી ભાઈ, ઓહો આ જ છે આપણું. પણ માને જે મોકલ્યો છે, હું મારું જે તત્વ છે, મારો જે સાર છે, એવો ને એવો જ રહેશે. એના હોવાથી સમુદ્રમાં લહેર આવે છે સાહેબ, એના હોવાથી આ શરીરમાં સત્તા ને સ્ફૂર્તિ સંસારમાં આવે છે, એ હું એનો અંશ છું સાહેબ. આ છે મમે વાંશો જીવ લોકે જીવ ભૂત અને સનાતન. એકદમ પરફેક્ટ વ્યાખ્યા હોય ભગવદ ગીતા. ઉપનિષદ આ તે કોઈ શાસ્ત્ર બધા પ્રણમ્ય છે સાહેબ, પ્રણામ કરવા છે. આ તો સાહેબ કરુણાથી બોલાયેલું છે. અને મને વિષાદ વ્યક્તિને કહેવાયું છે, એને કીધું મને મને વિષાદમાંથી છોડાવો. આપણે લાગે એવું જોઈએ કે હું વિષાદમાં છું, તો ભગવદ ગીતા સાથે છે અને કૃષ્ણ સાથે છે, શબ્દ બ્રહ્મ રૂપે. આ સંસારનો પહેલા પણ અભાવ હતો. આ ટિપિકલ શબ્દ આવતા રહેશે. એક શબ્દ પકડાઈ જાય, અભાવ એટલે નોન એક્સિસ્ટન્સ. આપણે માનીએ કે છે પકડી રાખે. સંસાર પકડાય નહીં, એ બધું જતું રહેશે. મુઠ્ઠી બંધ નહીં, મુઠ્ઠી ખોલવાની છે અત્યારથી. સિકંદર છેલ્લે ખોલી, આપણે આજે ખોલીએ. માન્યતાની મુઠ્ઠીઓ, ખોટી સમજણની મુઠ્ઠીઓ, હું કોણ છું નહીં જાણવાની મન ખોટી ભ્રાંતિઓને ખોલો થોડી થોડી. તો પછી ડાયોજેનિસ આવશે. સિકંદર જા ઘરે પાછો જા, ક્યાં લડવા જાય. એ કે આશીર્વાદ કે છે ને આશીર્વાદ. એ કેવું લાગે છે કે કોઈ જન્મમાં હું તમારા જેવો બનવા માંગુ છું. ડાયોજેનિસ એને કીધું કે શું મારા જેવો બનવા માટે કાંઈ નથી, હું સિકંદર નહીં બની શકું. મારા જેવો બનવા માટે વસ્ત્ર કાઢ અને મારી સાથે બેસી જાઉં, શીખવાડી દઉં કોણ. તો હવે બીજું, સંસાર માત્ર શું છે? આગ્રહ એટલે જગાડવાના છે સાહેબ. જગાવો તો સારું છે. અજ્ઞાન માંથી જાગવાની યાત્રા છે, બુજાયેલા દીપકોને જલાવવાની યાત્રા છે. આ સમજી લેજો સાહેબ, આ પાવરફુલ શ્લોક છે. આ સાધકોના શ્લોક છે. આપણે સંસારીઓ સાંભળશું સાહેબ. સાધક બની છે, પછી જિજ્ઞાસુ બનીએ, પછી મુમુક્ષુ બનીએ, અને પછી બ્રહ્મભૂત અને પ્રસન્ન બ્રહ્મભૂત થઈ જાવ. અત્યારના જીવભૂત છું. આ બધી અઘરી વાતો. સંસાર માત્ર કાળ રૂપે અગ્નિમાં લાકડાની માફક નિરંતર સળગી રહ્યો છે. સમજો સાહેબ. મને ખ્યાલથી ભજગોવિંદમ ના આપણને શ્લોક આવડતા નથી, પણ કીધું કે નલિની દલવત કમલમ. શંકરાચાર્ય જીવન કેવું છે ભાઈ, સમજવા જેવું છે. શંકરાચાર્ય બહુ પાવરફુલ છે. કમળના પત્રા પર દલવત કમળ, કમળના પાંદડા પર ઝાકળ જે છે ને, ઝાકળ સવારના ઉઠા કિરણોમાં એમ લાગે મોતી જેવું લાગે, પણ હમણાં જશે ને હમણાં જશે. પણ જવાનો સ્વભાવ છે. આ જરા લાગે કે જરી હેલોજન લાગે, જરા અહીંયા મજા મજા, સારી વાત છે, જશે સાહેબ. કાળરૂપી અગ્નિ એમાં લાકડાની માફક નિરંતર સળગી રહ્યો છે સાહેબ. આ સમજવા જેવા શબ્દ છે. આ ભઠ્ઠી ચાલુ છે અંદર સાહેબ. 98.5 ખબર, 99 થાય તો કોવિડ, 94 થાય તો કોરોના. ભઠ્ઠી ચાલુ છે અંદર. એ તો બધું હજમ વૈશ્વાનર કહે છે ભગવાન. અહમ વૈશ્વાનરો ભૂતમાં પ્રાણી નામ દેહમ આશ્રિતમ પ્રાણાપાન સમાયુક્તા તો કે પચામી અન્નમ. ચાલો પચાવ, કોણ પચાવે અન્ન ને અંદર? ભગવાન કે હું બચાવું છું. વિભૂતિ જબરજસ્ત. પ્રેમ કરવા જેવો છે પરમાત્મા સાથે, જેને કરુણાથી શરીર મળ્યું સાહેબ, એને વેડફી નો નાખી. નિરંતર સળગી રહ્યો છે કાળ રૂપી અગ્નિમાં લાકડાની માફક. લાકડાના બળ્યા પછી શું થાય છે? કોલસા થાય છે, અને પછી રાગ બચી રહે છે. શાસ્ત્ર જો ક્યાંથી ક્યાં લઈ જાય. લાકડાના બળ્યા પછી કોલસા બી રહે છે ને રાગ પણ બચી રહે છે. પણ સંસાર રૂપી કાળ રૂપી અગ્નિ એવી વિલક્ષણ રીતે બાળે છે કે કોલસા બી નથી રહેતા ને રાખ પણ નથી રહેતી, કઈ બાકી રહેતું નથી. બધું જેનું તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા સાહેબ. બાળી દીધું મને શરીર. પંચમહાભૂતના શરીરના મને તત્વો વિલીન થઈ ગયા, અને રહી ગયા હાથમાં રાખ. તેને વિસર્જન કરી દો બસ. સર્જન ને વિસર્જન ક્રમ છે એનો.
થોડું પાકું કરી લેજો. મને બી લાગે તિતિક્ષા ઘટનાઓમાં હું બી જોઉં કે આમાં મને આનું આમ થાય જેવું થોડું થવા લાગ્યું. થોડું સારું છે, જીવન પર ટકી જાય. કોલસા કે રાગ કઈ પણ નહીં રહી, બધું જ નથી રહ્યું ને સંસારનો અભાવ જ અભાવ કરી નાખે છે. આથી કહેવામાં આવ્યું છે કે અસતની કોઈ સત્તા નથી. છે ને સત્તા બદલાતી સત્તા ના મૂળ. બીજું ન અસતો વિદ્યતે ભાવ તો આવી ગયું. ન અસતો ન અભાવો વિદ્યતે સત. એ બધું એ અઘરું છે સમજ. કારણ કે નામાકાર વગરની ચીજ છે જેનું બધાનું કારણ છે, જેના આધાર પર બધું ટકેલું છે. સત વસ્તુ સત ત્રણેય કાળમાં થોડી અઘરી છે. તેનો અભાવ નથી હોતો. અભાવ નથી એટલે એક જ અવસ્થામાં છે. અર્થાત જયારે દેહ નો જન્મ થયો ન હતો ત્યારે પણ એ દેહી હતો. આ થોડું અઘરું છે. શરીર નષ્ટ થયા પછી પણ દેહી રહેશે અને અત્યારના વર્તમાનમાં પણ દેહનું બદલાતા હોવા છતાં પણ દેહી તેમાં જેવનો છે તેમ જ રહે છે. એથી સંસાર ઉત્પન્ન નહોતો થયો તે સમય પણ પરમાત્મા તત્વ હતું, જેને સતનું બીજું નામ આપ્યું. સંસારનો અભાવ થવા છતાં પણ પરમાત્મા તો એવું ને એવું જ રહેશે. અને વર્તમાનમાં સંસાર પરિવર્તનશીલ હોવા છતાં પણ પરમાત્મા તત્વ એક જ અવસ્થામાં રહે. આનું વિલક્ષણ લક્ષણ છે. આ મૂળ વ્યાખ્યા થઈ. હવે માર્મિક વાત લખી છે. થોડું જોઈ લે સાહેબ, અઘરું હશે નહીં લઈએ પણ સિદ્ધાંત આ જ છે. થોડું યાદ રાખજો સાહેબ. આ બળતું ઘર છે શબ્દ બુદ્ધે, આમાં તો લખેલું જ છે બળતું ઘર છે. શબ્દ બહુ ટોપ છે સાહેબ. રાગ બી નહીં વચ્ચે ને કોલસા બી નહીં. આમાંથી કાંઈ નહીં થાય સાહેબ. આમાંથી કાંઈ થતું નથી. માર્મિક વાત, થોડું અઘરી વાત. શ્રીમદ ભાગવત નું પણ કોટેશન છે. 11મો સ્કંદ 22મો અધ્યાય 42મો શ્લોક. એનું ભાષાંતર વાંચી લો, કારણ કે સંસ્કૃત અઘરા હોય છે, આપણે બહુ સમજાય નહીં સાહેબ. પ્રતિક્ષણ શરીરોની ઉત્પત્તિ અને નાશ થતો રહે છે, તો પણ કાળની ગતિ અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે એનું પ્રતિક્ષણ ઉત્પન્ન અને નષ્ટ થતું જોવા મળે. આપણે આ જોયું બહુ ફાસ્ટ મને પરિવર્તન થતું હોય તો સ્થિર જેવું લાગે. પ્લેન ઉપર ચડે ને 700 કિલોમીટર સ્પીડ પર આવી જાય ત્યારે લાગે બેઠા છે. બારી પાસે આવે તો લાગે કે છે સ્થિર થઈ ગયું છે. વધારે પ્રતિક્ષણ ગતિમાં દેખાય. માર્મિક વાત. સંસારને આપણે એક જ વાર જોઈ શકીએ. આ બહુ જૂની વાત છે. એકવાર પાણીમાં મને ગયેલો, બીજું એ પાણી નથી હોતું. નદી ના જળમાં હેરાક્યુલસ નું વાક્ય એવું રજનીશમાં સાંભળેલું. શરીર એટલે ઘણા જણા વાક્ય બોલે છે, પણ એને નામ આપેલું. સંસારને આપણે એક જ વાર જોઈ શકીએ છીએ, બીજી વાર નહીં. કારણ કે સંસાર પ્રતિક્ષણ પરિવર્તનશીલ છે સાહેબ. થોડો વૈરાગ્ય લાવે એવું છે. આવે તો સારું. રાગીઓને વૈરાગ્ય આવતા નથી. કોઈ ચીજનો અભાવ થાય ત્યારે થોડો ક્ષણ વૈરાગ્ય આવે છે. બધા સ્મશાન વૈરાગ્ય સાહેબ. સાથે રહેલા જતા રહે તો ક્ષણભર વૈરાગ્ય કે આની સાથે અનુકૂળતા છીનવાય ગઈ. અનુકૂળતા ન હોય તો યાદ પણ ન આવે તો કોઈ ફોટા પણ નથી મૂકતો સાહેબ. સુખડના હાર બાર બધા જતા રહ્યા. પેલા ધોવાતા હતા દિવાળીમાં. શું ઇન્ટિરિયર ડેકોરેટરે ના પાડી મરેલાના ફોટા નહીં મૂકવાના. ખબર નહીં સાહેબ ક્યાં કઈ દુનિયા ને કયો જમાનો. ગુલાબ કા હાર તો લેકે આવે. હાર જ નથી રહ્યા. ખાલી હારી ગયા જીવનથી સાહેબ. જીતવું છે જીવન. આથી એક ક્ષણ પેલા વસ્તુ જેવી હતી તેવી તે બીજી ક્ષણ નથી રહેતી. દાખલો જો રામસુખદાસજી નો. જેવી રીતે સિનેમા જોતી વખતે પડદા ઉપર દ્રશ્ય સ્થિર દેખાય, છતાં વાસ્તવમાં તેમાં પ્રતિક્ષણ પરિવર્તન થતું રહે છે. દાખલો કેવો જબરદસ્ત. આ દાખલા ઘણા જણા આપ્યા. રામસુખદાસજી થિયેટરમાં ગયા. આટલો મોટો માણસ દુનિયા જેને સમજાઈ જાય ને ત્યારે છૂટી જાય સાહેબ. 100% અનુભવ થશે. એ વ્યક્તિ એ ચીજ ભૂલી જાય, છૂટી જશે. આકર્ષિત નહીં કરી શકે. રજનીશ નું વાક્ય. જ્યાં બોલવું પડે ને કોઈ ચીજનું ત્યારે સમજો કે એને 100% અનુભવ નથી. આ સારું છે ને આપણા ત્યારે સમજવાનું 100% અનુભવ થશે. ત્યારે ફરી એકવાર પાણી 100% માં આવે ત્યારે પાણી વરાળ બને છે અને વરાળ બી ઉડી જાય. સ્વભાવથી વિરુદ્ધ જતું રહે છે.
સિનેમા જોતી વખતે પડદા ઉપર દ્રશ્ય સ્થિર દેખાય છે છતાં વાસ્તવમાં તેમાં પ્રતિક્ષણ પરિવર્તન થતું રહે છે. યંત્ર ઉપર ફિલ્મ ઝડપથી ફરવાને કારણે એ પરિવર્તન ઝડપથી થાય છે, એટલા ઝડપથી થાય છે કે તેની આપણી આંખો પકડી શકતી. પહેલી વાર આ દાખલો આપણો પ્લેન બેન ના દાખલા પે આ દાખલો સાચો છે કે ફિલ્મ એટલી જો એ ફરી રહી છે એટલે લાગે છે કે સ્થિર છે, આંખો પકડી શકતી નથી. એથી પણ વધારે માર્મિક વાત એ છે કે વાસ્તવમાં સંસાર એકવાર પણ નથી દેખાતો. આ ભાઈ બહુ હેવી મને તત્વજ્ઞાન છે સાહેબ, મારે બહુ સમજાવવું નથી કારણ કે થોડું બમ્પર થવાની શક્યતા વધારે છે. મેચ બી ચાલે જ આજે બમ્પર માં જ હારી ગયા. વાસ્તવમાં સંસાર એકવાર પણ નથી દેખાતો કારણ કે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે જે કારણો એટલે સાધનોથી આપણે સંસારને જોઈ શકીએ છીએ, અનુભવ શકીએ તે કારણો પણ સંસારના છે એટલે એ બી બદલાતા છે. બહુ અઘરું નથી કરવું. વાસ્તવમાં સંસાર વડે હું બધી વ્યાખ્યા કરી શકું પણ મારામાં બહુ તકલીફ નથી આપતી કારણ કે આ વેદાંત નો મને હેવી વિષય છે, પણ સિદ્ધાંત સમજી ગયા એટલે સમજો. સંસારના સંબંધિત સંસારની આપણે નથી એ મળે. અને ચલો ઉભયો બી દ્રષ્ટો અંતત્વન અનયો તત્વદર્શી વ્યાખ્યા ભાષાંતરે છૂટું પાડવામાં એટલે સત અને અસત્યની વાત ચાલે છે. 13મા શ્લોકમાં દેહ ને દેહીની વાત થઈ. 13મા અધ્યાયમાં પહેલા શ્લોકમાં ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ છૂટા, શરીર, શરીરી શબ્દ જડ, ચેતન, શરીર, આત્મા એક જ નામ છે. સત અસત દેહ દેહી એનો જે સાર છે ને તત્વને જાણવા વાળા મહાપુરુષોએ આ સારનો અનુભવ કર્યો છે અને એ લોકોએ આ વાત કરી છે એવું ભગવાન કે એનો નિચોડ કાઢી લીધો અને જોઈ લીધું કે સત વસ્તુ એટલે સત તત્વ એક જ રહે જાય છે. અસત વસ્તુનું તત્વ પણ સત જ છે, એમાંથી જન્મેલું છે. સત વસ્તુનું તત્વ પણ સત હોય જ. આ બંનેના તત્વને જાણવાળા મહાપુરુષો એ લોકો જો સત એક જ તત્વ છે જેમાં અર્જુન આ અધ્યાય ગીતા એડ્રેસ ટુ અર્જુન ટાઈપ ઓફ પીપલ. અર્જુન પણ શરીરોને માટે શોક કરી રહ્યા છે. પહેલા ક્યાં તો મરી જશે શું થશે એટલે યુદ્ધ નથી કરવું. લોહીથી ખરડાયેલા સિંહાસન બેસી પર ભોગ કેવી રીતે ભોગવવા, જેની સાથે ભોગ ભોગવે જ મરી જશે તો યુદ્ધ શું કામ કરવું ભાઈ? જો હજુ કોઈ મર્યું નથી, શોક છે. આપણે બી કઈ થયું ને એમાંથી જ ઉભું કરીએ આમ થશે આમ. અર્જુન શરીરને માટે શોક કરી રહ્યા, શરીરોને માટે કે આ મરી જશે શોક કરી રહ્યા. શું યુદ્ધ થશે આપેલું છે બધા મરી જશે એટલે ભગવાન એમ કે છે કે શું યુદ્ધ નહીં કરવાથી તેઓ નહીં મરે? આ સવાલ છે. તું કે યુદ્ધ કરવાથી મરશે તો આમ બી મરશે. યુદ્ધ નહીં 100 વર્ષે મરશે, 105 મરશે, મરવાના તો છે. તત્વજ્ઞાન કહેવાય સાહેબ. મરવાનું છે પણ ક્યારે ખબર નથી, પણ મરવાનું નિશ્ચિત છે. જે શંકરાચાર્ય કીધેલું એક નિશ્ચિત ચીજ કોને એક અનિશ્ચિત કો नहीं आवे इसमें नहीं आता ये वैसे તો અસત તો એમ કીધું ભગવાન એમ કહેવામાં એમનો ભાવ છે રામસુખદાસ કે શું યુદ્ધ નહીં કરવાથી તેઓ નહીં મરે? કેમ? એ તો અસત છે શરીર, એ તો મરશે જ પણ નિરંતર મરી જ રહ્યું છે. મરશે ક્યાં? આમ બી મરી રહ્યું. યુદ્ધ નહીં કરે તો પણ પરંતુ આમાં જે સતરૂપ જે છે તે ક્યારે પણ નહીં મરે, એનો અભાવ નહીં થાય એવું લખેલું. એટલા માટે એનો શોક કરવો એ તારી ના સમજ જ છે. શોક નહીં કરવો કોઈ બી, એવું ભગવદ ગીતા કે આવી જાય એક સ્વભાવ પ્રમાણે તને કહેવાનું ભાઈ કાલી નાખ સ્વીકાર સ્વીકાર. શોક થાય, નો માને શોક થાય, મરજી મુજબ નો થાય શોક થાય. કોઈ રિપોર્ટ ઊંચો આવી જાય તેમ લાગે હવે શું થશે? કઈ નહીં થાય, જવાનું છે તો મને ભજ ગોવિંદ થશે તો કરું. 11મો શ્લોક જે પહેલો હતો એમાં કીધું કે જેઓ મરી ગયા છે ને જેઓ જીવી રહ્યા છે બંને માટે પંડિત જનો શોક નથી કરતા. એ ધીર શબ્દ આવ્યો, પંડિત શબ્દ આવ્યો, તત્વદર્શી શબ્દ આવ્યો. એ થોડો વિવેકી હોય, સમજદાર હોય એનો અર્થ છે. એમને શોક થતો
આપણે થોડા વિવેકી બનીએ, સમજદાર બનીએ. જો શોક થતો હોય તો સમજવાનું કે તેઓ વિવેકી નથી. આપણા વિવેક નથી. દુઃખી થતા હોય તો પોતાની જાતને આપી દેજો માર્ક કે આપણે વિવેકી નથી અથવા સમજદાર નથી. રામ સુખદાસજી. અને હવે આપેલું થોડું પરિશિષ્ટ ભાવ નથી લેતો એમાં હું ઘણું બધું છે તત્વજ્ઞાન. પણ તત્વજ્ઞાન થોડું અઘરું લાગે એટલે આપણે થોડું પ્રણામ કરીએ. થોડું જલ્દી પૂરું થશે. મને લાગે તો બહુ ડિટેલમાં જવાનું પણ થોડું બમ્પર જેવું લાગે એવું લાગે છે. 17મો શ્લોક. હવે એની વ્યાખ્યા થોડી નાના આવશે. સતની વ્યાખ્યા આવશે. અસત તો આપણે જોઈ રહ્યા છે. સંસારો, સંબંધો, ઘટનાઓ. સતના મને સ્વરૂપની વ્યાખ્યાઓ આવશે એવું મારું માનવું છે. જોઈએ સાહેબ એમાંથી સાર લઈ આવશે ભગવાન. 17મો શ્લોક, બીજો અધ્યાય, સાંખ્ય. સત અને અસત શું છે આગળના 2 શ્લોકમાં બતાવે. અવિનાશી તો તદ વિદ્ધિ યેન સર્વમ ઇદમ તતમ વિનાશમ અવ્યવસાયસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ. યોગ્ય નથી. અર્હતિ થોડો અન્વય સમજી લે. આ સરળ સરળ શ્લોક છે. સતની વ્યાખ્યા છે. સત કેવું હોય આપણે પકડાય કે ના પકડાય સાંભળતા રહેવું છે. અવિનાશી તું તત વિધિ. આ જેને સત ની વાત ચાલે છે તો સમજ શું છે. અવિનાશી છે એ જેનો ક્યારે નાશ ન થાય ને અવિનાશી. મેં એક વ્યાખ્યા સાંભળી છે એમાં એવું કીધેલું છે કે જેને શરૂઆત થાય એનો અંત થાય. જેની શરૂઆત થાય એનો અંત થાય અને જેની શરૂઆત નો એનો અંત ન થાય. ઇંગ્લિશમાં સારું સાંભળેલું છે કે આ સતવાળી આત્મા ચેતના બધી જે આપણું સ્વરૂપ આપણે પકડાય કે ન પકડાય એ બિગિનિંગ લેસ છે. બધી શરૂઆત એમાંથી થઈ જાય. એની શરૂઆત એ કોઝલેસ કોઝ છે. બિગિનિંગ લેસ છે એટલે એન્ડલેસ છે સાહેબ. અવિનાશી. વિનાશ એનો થાય જેની શરૂઆત થાય. આ શરૂઆત બધી એનામાંથી થઈ છે એને અવિનાશી કહેવાય. આગળ જોઈશ. અવિનાશી તો તત વિધિ. તત એટલે આ જેની વાત ચાલે છે સત તત્વ. સાદા સાદા. વિધિ એટલે જાણ. અને વિધિના 2-3 અર્થ મને સાંભળેલા છે. વિધિ એટલે જાણ. જાણી લીધું પછી સાંભળે પછી અનુભવ કર. અને જાણ નો અર્થ એક્સપિરિયન્સ કરે. સતનો એક્સપિરિયન્સ. નો જન્મ નો મૃત્યુ તઈ સત સ્વરૂપે શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી સંસાર સ્વપ્ન ત્યજ મોહ નિદ્રા ન જન્મ ન મૃત્યુ તઈ સત સ્વરૂપે. રાણી મદાલસાનું હાલરડું છે અને છોકરાઓને સંભળાવેલું. સાહેબ કોઈના ઘરમાં બાળક હોય વેદાંત થોડું સમજ્યું તો હાલરડું ગાજો સાહેબ. અને થોડો અર્થ સમજતા જજો આ શ્લોકો સાથે. અને છોકરો 3-4 વર્ષ થાય કે આનો અર્થ શું થાય તમારી રીતે સમજાવજો. સમજે તો ઠીક છે બાકી નથી રમતા. સમજાવો. આવા હાલરડું ગવડાવો છે. થોડા વિકાસ કરીએ સાહેબ. મરેલા નથી જીવવું સાહેબ. એક જ ટાઈપમાં નથી જીવવું. હવે થોડું બદલાવવું છે દ્રષ્ટિને. હવે તો છલાંગ મારવાનો સમય છે. થોડો વળાંકમાં જવાનો સર. એક રૂપ બહુ જોયેલું. એક જ ટાઈપ, એક જ વાત, એક જ મને સ્વભાવ, એક જ ઉઠવું, એક જ આ. પછી અહીંયા 6 વાગે ત્યાં 8 વાગે ત્યાં 10 વાગે બહુ થઈ ગયું. સારું જ છે પણ એને તો કઈ ઉમેરો. ભાવ ઉમેરો. સાક્ષી બનો થોડા. અને મોજ લો. મોજ છે સાહેબ એમાં. કરી શકાય તો કોશિશ કરજો. નાશ રહિત તું તેને જાણ. યેન એટલે જેનાથી ઇદમ સર્વમ ને તતમ. ઓહો જ્યાં ત્યાં સગળું દ્રશ્ય વાપ્ત છે. શું શોક છે સાહેબ. આ નામ આકારની બધી ચીજ એમાં ઇન્ટરમિંગલ છે. સકળ જગત નો અર્થ છે દ્રશ્ય વર્ગ. 2 શબ્દ મોઢે કરજો વેદાંતમાં. નામ આકારની ચીજને દ્રશ્ય કહેવાય. સીન કેટેગરી દ્રશ્ય વર્ગ. એના જોવા વાળાને જેને સત છે એને સિયર કહેવાય. જેને દ્રષ્ટા વર્ગ કહેવાય. આ 2 અલગ છે. પકડાય તો સારું. વોટ્સઅપમાં આવી ગયું. સમજે અને અભિનંદન, ન સમજે અને વંદન. છૂટા બધા. ઇદમ સર્વમ ન તતઃ
આ સતત આખું જગત એટલે દ્રશ્ય વર્ગ વ્યાપ્ત થયેલો છે, ઇન્ટરમિંગલ. અસ્ય છેલ્લી વ્યાખ્યા, અસ્ય અવ્યવસ્ય વિનાશમ કશ્ચિત કર્તુમ ન અર્હતિ. શું સ્ટાઇલ છે ભગવાનની ટીચિંગ તો આ અવિનાશી, ત્યાં અવિનાશી લખેલું છે પહેલા, એમાં અહીંયા અવ્યયસ્ય લખેલું છે, જેમાં ફેરફાર ના થાય. અવિનાશી એનો અર્થ એક જ, એનો વિનાશમ કશ્ચિત કરતુમ ન અર્હતિ. એનો વિનાશ ક્યારે બી કોઈ કરી શકે એમ નથી. તો શું શોક છે એનો? વિનાશ શરીરનો થશે, સંબંધનો થશે, ઘટનાઓનો થશે, સાક્ષીનો ક્યારેક ક્યાં થાય? એવું તું જાણી લે ને પ્રેક્ટિસ કર ને મોજ કર સાહેબ, એમ કેવા માંગે છે. આની વ્યાખ્યા બહુ નાની છે, આવતીકાલે શનિવારે લઈશું. અને પછી એ જ મને છે અંતવંત ઇમે દેહા નિત્યોક્તા શરીર. આપણા શ્લોકો છે સાહેબ, વેદાંત થોડું અઘરું પડે એટલે થોડું ઓછું લઉં છું આમાંથી. બાકી સાર થોડો સમજી લેજો અને પ્રેક્ટિસમાં થાય એટલું મૂકી લેજો. ભગવાનને પ્રાર્થના કરે કે બધાના જીવનમાં થોડી થોડી શરૂઆત થાય સાક્ષી બનવાની, થોડી દ્રષ્ટા. આસક્તિના પડદા થોડા છોડતા રહેજો ને આત્મ સાથે આસક્તિ કરજો. સાક્ષી ભગવાનની સાથે જોડાવાનો જાણે અજાણે પ્રયત્ન કરજો. ક્યાં છે, કેમ છે ને દેખાતો નથી, એવું નહીં પૂછતા. સાથે જ રહે. કૃષ્ણ કે છે હું સાથે છું, મારે ખાલી ફીલ કરવાનું છે, મારે ખાલી માની લેવાનું છે. બસ માની લીધું તો શરૂ થઈ ગયું, કઈ જાણી લીધું. અને પછી જેના જાણવાથી કઈ જાણવાનું બાકી નથી રહેતું, આનું નામ છે આત્મજ્ઞાન. બધાના જીવનમાં યાત્રા શરૂ થાય ભગવાનને પ્રાર્થના સાથે, પૂર્ણ અદહ અને પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ 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 ધૃતે ચિત્તે પ્રવિષ્ટાય ગોવિંદ આકાર સ્થિરા તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. મહાદેવ મહાદેશ.